ખેડા જિલ્લામાં આવેલા મહુધા 22 ગામ પાટીદાર સમાજ વાડી ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે સ્નેહ મિલન બંધન પ્રકૃતિ જતન કાર્યક્રમ યોજાયો। મહુધાના ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી। 500 થી વધુ બહેનોએ ધારાસભ્ય સંજયસિંહ મહેડાને રાખડી બાંધી હતી। મહત્વની વાત એ છે કે ખેડા જિલ્લામાં માતા પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરવાની શરૂઆત સંજયસિંહ દ્વારા કરવામાં આવી હતી, જે બાદ હવે પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણીની શરૂઆત કરી હતી। જિલ્લા સાંસદ દેવસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલા સાંસદને પણ આ બહેનોને રાખડી બાંધી હતી। આ પ્રસંગે દેવસિંહ ચૌહાણે કહ્યું કે તમે અમને સાહેબ કહેવાનું બંધ કરો, તમે અમારી બહેનો છો। આપણા સનાતન ધર્મની હિન્દુ પરંપરામાં રક્ષાબંધનનું એક વિશેષ મહત્વ છે। પુરાણ કાળથી આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ। વિશેષ કરીને આ પર્વ એકબીજાના માટે કાળજી, માન, સન્માન અને પ્રેમ અને સુખ દુઃખમાં ભાગીદાર થવા માટેનું આ પર્વ હોય ત્યારે મહુધા વિધાનસભાના યુવાન, જાગૃત અને સક્રિય ધારાસભ્યશ્રીએ પોતાના મત વિસ્તારમાં કામ કરતી બહેનો, એ વિશેષ કરીને આંગણવાડીની બહેનો, તેડાગર બહેનો, મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનો અને આરોગ્યની સેવા આપતી અનેક આશા વર્કર બહેનોને આ દિવસે એકી સાથે બોલાવીને તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ આ બહેનો દ્વારા સૌને રાખડી બાંધવામાં આવે અને બહેનોને એની સામે એક વિશેષ પ્રયોગ કર્યો છે પ્રકૃતિનું જતન, કે ન માત્ર સાડી આપીએ છીએ પણ એ બહેનને આપણે વૃક્ષ પણ આપીએ છીએ અને આજના દિવસનું સ્મરણ કરીને એ વૃક્ષનું જતન કરે, એ વૃક્ષને ઉછેરે, એક પ્રકારે પ્રકૃતિનું રક્ષણ કરે અને પ્રકૃતિના જતનનો પણ આજે સંદેશો આપવાનો આ પ્રયોગ હું માનું છું કે ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે। સ્નેહનું બંધન, પ્રકૃતિનું જતન, આવા સુંદર યથાર્થ સૂત્ર સાથે આજનો પ્રસંગ જેને સૂજ્યો છે એવા અમારા ધારાસભ્યને હું ખૂબ અભિનંદન આપું છું। સાથે અમારા સૌ આગેવાનો છે, આ 22 ગામ પાટીદાર સમાજની વાડીના જેને કહેવાય સંસ્થાપક મુરબ્બી હિતેશભાઈ, જેઓ હંમેશા અમારા પડખે છે, એવા અમારા મહુધા નગરના પ્રમુખ ભાઈ શ્રી રૂપેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ અને મહુધા વિધાનસભામાંથી ખેડા અને નડિયાદ અને મહુધામાંથી પધારેલા સૌ આગેવાનો અને આ સૌ બહેનોને આજે સાથે મળીને સ્નેહ સંબંધ વધારે ગાઢ થાય એવો આજનો આ પ્રસંગ છે, ત્યારે સૌને શુભકામના પાઠવું। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।